વંદે માતરમ. ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ દ્વારા 21 દિવસના સ્પોકન ઇંગ્લિશ ચેલેન્જ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણો પહેલો દિવસ. સ્પોકન ઇંગ્લિશ શા માટે જરૂરી છે? તો સૌથી પહેલી વાત કરીએ તો ગ્લોબલ લેંગ્વેજ. આજે વિશ્વ આખું અંગ્રેજીના રંગે રંગાયેલું છે. નંબર 2, તમારું કામ સરળતાથી થઈ જાય છે. ટેકનોલોજી હોય કે પછી મશીન હોય, આ બધા ઓર્ડર કમાન્ડ્સ, તમે કોઈ વસ્તુ ખરીદી કરો તો એનું મેન્યુઅલ આવે છે, તો એ પણ અંગ્રેજીમાં આવે છે. નંબર 3, તમારી ઇમ્પ્રેશન પર્સનાલિટીનો એક પાર્ટ છે. નંબર 4, હાયર સ્ટડી ફર્ધર સ્ટડી માટે ઉપયોગી છે. નંબર 5, બિઝનેસમાં એક્સ્ટ્રા વેલ્યુ એડિશન માટે અંગ્રેજી જરૂરી છે. તો આ 5 ફાયદા છે. કારણથી આપણે અંગ્રેજીને આપણા ખીચામાં મૂકવી, બરોબર ને? તો ચાલો શરૂ કરીએ 0 થી હીરો બનવાની સફર. આજના આપણા પહેલા દિવસ. સ્પોકન ઇંગ્લિશ શીખવામાં વિશ્વમાં 5 ટેકનિક છે તે ખૂબ પ્રસિદ્ધ છે. There are 5 techniques which are very famous in the world to learn English. એમાંથી પહેલી ટેકનિક છે શેડો ટેકનિક. શેડો એટલે કે પડછાયો. પડછાયો શું કામ કરે? આપણી સાથે સાથે ફરે. બસ એ જ ટેકનિક છે. કોઈ સારા અંગ્રેજી સ્પીકર જે તમને ગમતા હોય, જે યુટ્યુબમાં, શોર્ટ્સમાં અથવા તો કોઈ સ્ટોરી ટેલિંગમાં, ટેડ ટોક્સ જેવો પ્રોગ્રામ આવે છે, તે શું બોલે છે તે 1 મિનિટ હોય કે લાંબો વિડીયો હોય, એ સાંભળી અને એની પાછળ તમે બોલતા શીખો. એ છે શેડો ટેકનિક. નંબર 2, શેડો ટેકનિકના ફાયદા શું છે? કમ્ફર્ટેબલ વિથ લેંગ્વેજ. આપણે લેંગ્વેજ સાથે કમ્ફર્ટેબલ થઈ શકીએ છીએ. ઇટ ઇમ્પ્રુવ્સ યોર પ્રોનાઉન્સિએશન. જે કોઈ નેટિવ ઇંગ્લિશ સ્પીકર હોય, એ બોલતા હોય, તો તમે એની પાછળ પાછળ શેડો ટેકનિકથી જો અંગ્રેજી બોલો તો તમારું પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રુવ થાય છે. Get to learn a lot of new words. તમારી વોકેબ્યુલરી એનરિચ થાય છે. ત્યારબાદની ટેકનિક પિક્ટોરિયલ ડિસ્ક્રિપ્શન ટેકનિક. પિક્ટોરિયલ ડિસ્ક્રિપ્શન ટેકનિક શું છે? ચિત્ર આપેલું હોય છે, એ ચિત્રમાંથી સાદા સરળ વાક્ય આપણે ગોતવાના અને અંગ્રેજીમાં બોલવાનું. જેમ કે આ ચિત્ર છે, This is a picture of a classroom. Like that. આવી રીતે તમે બોલી શકો. એની પ્રેક્ટિસ આપણે કરીશું. નંબર 3, સિચ્યુએશનલ સ્પીકિંગ. કોઈ પણ પરિસ્થિતિ આપવામાં આવે છે, જેમ કે તમે એક હોટલમાં જાઓ છો, તો હોટલમાં તમારે તેના વેઇટર સાથે કેવી રીતે કન્વર્સેશન કરવી, આવી સિચ્યુએશનલ બેઝ જો તમે સ્ટડી કરો અને શીખો તો એ તમે સારું એવી ગ્રીપ લઈ શકો. લાઉડ રીડિંગ ટેકનિક. લાઉડ રીડિંગ ટેકનિકમાં શું છે? તો કે મોટેથી વાંચો. ઓકે, જે પણ સ્પેલિંગ ન આવડતા હોય એનું પ્રોનાઉન્સિએશન વ્યવસ્થિત મોબાઈલની ડિક્શનરીમાં અથવા તો કોઈ પણ જે જાણકાર છે એને પૂછી અને એનું પ્રોનાઉન્સિએશન જાણો, અર્થ જાણો અને એ મોટેથી વાંચો. અને ત્યાર પછીની ટેકનિક છે રેકોર્ડ ગેમ ટેકનિક. ખૂબ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ પણ એક ટોપિક ઉપર તમે પોતાના જ 5-10 વાક્ય ભેગા કરો અને 1 મિનિટ કે અડધી મિનિટ કે 30 સેકન્ડ જે કહેવાય, એ રીતના તમે એ તમારા મોબાઈલમાં તમારે પોતાની જાતને અંગ્રેજી બોલતા રેકોર્ડ કરો. તો આ 5 ટેકનિક થી આપણે આપણી 21 દિવસની ચેલેન્જ છે એ પૂરી કરવાના છે. મજા આવી ને? આ 5 ટેકનિક છે, ફરીથી જોઈએ. શેડો ટેકનિક, પિક્ટોરિયલ ડિસ્ક્રિપ્શન ટેકનિક, સિચ્યુએશનલ સ્પીકિંગ, ધ રેકોર્ડ ગેમ અને લાઉડ રીડિંગ ટેકનિક. આ 5 ટેકનિક થી આપણે 21 દિવસ સુધી સાથે મળી અને અંગ્રેજીને એકદમ તોડી નાખવી છે, ભૂકા કાઢી નાખવા. તો ચાલો આજનો પહેલો દિવસ શરૂ કરીએ. આપણી અલગ અલગ ટેકનિકોનો ઉપયોગ કરી અને આજે આપણે જે શીખવાના છીએ તે છે ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. આ મેઇન ટોપિક છે. તો ચાલો મિત્રો, આ 21 દિવસ આપણે કેવી રીતે અંગ્રેજી બોલતા શીખશું. હું ગુજરાતીમાં બોલીશ અને અંગ્રેજીમાં પણ બોલીશ. આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ઓલસો. આ રીતે બોલીશ. ઓકે, તો પહેલો દિવસ 21 દિવસનો આપણો સફર છે, તેમાં આપણે જઈએ તો સૌથી પહેલા સ્પીક ઇન ઇંગ્લિશ 21 days, ઇન્ટ્રોડક્શન એન્ડ ગ્રીટિંગ્સ. કોઈ પણ ભાષા શીખવી હોય તો પહેલા તો હાય હેલો શીખવું પડે, બરોબર ને? તો હાય હેલો શીખશું આપણે. પહેલો દિવસ છે તો ચાલાકમાં કાચું, પાકું, તૂટેલું, ફૂટેલું અંગ્રેજી બોલશું. પછી ધીમે ધીમે એક્સિલન્સી તરફ જશું. એટલે કોઈ પણ જાતના સંકોચ, શરમ વગર જેટલું આવે એટલું બોલવાનું. બાકી આપણી માતૃભાષા તો છે જ, એમાં ગમે ત્યારે આપણે સામેવાળાને ચૂપ પણ કરી દઈએ છીએ, બરાબર ને? ખોટી વાત છે? તો ચાલો ફૂલ કોન્ફિડન્સ સાથે એકદમ આત્મવિશ્વાસથી શરૂ કરીએ આજનો આપણો પહેલો દિવસ અને પહેલું જે કોર સબ્જેક્ટ છે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ.
જો અહીંયા સરસ મજાનું વાક્ય લખ્યું છે, સ્મોલ ડેઇલી પ્રેક્ટિસ બિગ સક્સેસ. ઓકે, ગ્રીટિંગ્સ. અહીંયા જે લખેલા છે ગ્રીટિંગ્સ એ લગભગ બધાને આવડતા હશે, છતાં પણ રિવાઇઝ કરીએ. હા, હેલો, હાય, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ઓકે, ઝડપથી કહી દઉં. ગુડ મોર્નિંગ ક્યારે કહેવાય? બપોરે 12 વાગ્યા સુધી, આપણે સવારનો જે ટાઈમ છે ત્યાં ગુડ મોર્નિંગ. 12 પછી સાંજના સમય સુધી આપણે ગુડ આફ્ટરનૂન કહી શકાય, અને ઇવનિંગમાં 4-5 વાગ્યા પછી આપણે ગુડ ઇવનિંગ કહી શકાય. બરોબર? રાત્રે મળીએ તો એ ગુડ ઇવનિંગ કહેવાય, ડાયરેક્ટ ગુડ નાઇટ ન કહેતા. હા, જો ઘણા પ્રશ્ન પૂછે છે ને, ડાયરેક્ટ રાતે 9 વાગે મળી તો સર, અરે રાતે 9 વાગે મળી તો ગુડ નાઇટ નહીં કહેવાનું, જ્યારે છૂટા પડીએ ને ત્યારે ગુડ નાઇટ કહેવાનું. આટલું ખ્યાલ આવી ગયો? આજનો પહેલો લેસન ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. રેડી? આ કહી શકાય. ઓકે, ત્યાર પછી હવે જો સેલ્ફ ઇન્ટ્રોડક્શન. મારી સાથે જ બધાએ આટલા 4 વાક્ય તૈયાર કરવાના છે. માય નેમ ઇઝ બ્લેન્ક. તમારે તમારું નામ બોલવાનું છે. બોલો બધા, માય નેમ ઇઝ. યસ, જેમ હું બોલું છું, જો અહીંયા લખેલું છે માય નેમ ઇઝ ચિરાગ. આવી રીતે તમારે તમારું નામ બોલવાનું છે. બોલો મારી સાથે, સંકોચ વગર. આજુબાજુમાં ભલે કોઈ પણ બેઠું હોય, આપણે આપણું કામ ચાલુ કરશું. માય નેમ ઇઝ. ઓકે, આઈ એમ ગર્લ ઓર બોય કહી શકો, અથવા જે મોટા છે એ પોતાનો પ્રોફેશન બોલી શકશે, એટલે કે આઈ એમ અ ટીચર, લાઈક ધેટ. ઓકે, આઈ એમ ફ્રોમ રાજકોટ, ગુજરાત, ઇન્ડિયા. સામે ઓડિયન્સ કેવું છે ને એના ઉપર જવાબ આપવાનો. આઈ એમ ફ્રોમ ગુજરાત, ઇન્ડિયા, લાઈક ધેટ. આવી રીતે. અને આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ ને તો છેલ્લે એવું કહેશું, નાઇસ ટુ મીટ યુ, એટલે કે તમને મળીને આનંદ થયો. ઓકે, આ બધી ફોર્માલિટી, ધીસ આર ફોર્માલિટીઝ. તો આ 4 વાક્ય સિમ્પલ અને ક્લિયર સેન્ટેન્સ આપણે રાખેલા છે. 4 વાક્ય બોલવાના છે. નેક્સ્ટ તરત જ તમારું ટાસ્ક એ રહેશે, 4 વાક્યો છે એ તમારે રેકોર્ડ કરી લેવાના છે. જે આપણી પેલી ટેકનિક હતી ને એ રીતે. ચાલો શેડો ટેકનિક નો ઉપયોગ કરશું. હું બોલું છું, હેલો, માય નેમ ઇઝ ચિરાગ. તમે બોલો, યસ, આઈ એમ ફ્રોમ રાજકોટ, નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. ખૂબ સરસ, સુપર રીતે જઈ રહ્યા છો. હવે ઘણા જે લોકો અંગ્રેજી શીખીને બેઠા છે ને, એ લોકોને એમ થશે કે આ શું ટાઈમ પાસ છે. પણ અહીંયા મારી જે ઓડિયન્સ છે એ 0 થી લઈ, એટલે કે નાના બાળકોથી લઈ અને મોટેરા સુધી છે. એટલે જે લોકોને આવડે છે બધાને સલામ, અને જેને નથી આવડતું એ કીપ ઇટ અપ. ચાલો આગળ વધીએ. હવે જે ફોર્મલ ઓફિસ નું જે વાતાવરણ હોય ત્યારે શું કહેવાનું હોય? તો કે ગુડ મોર્નિંગ. પેલા આપણે જે શીખેલા હતા ગ્રીટિંગ્સ, હેલો કહી શકો, હાય, વોટ્સઅપ, આપણે બોલીએ છીએ, બરોબર ને? એમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ ચિરાગ ગોસ્વામી. યુ હેવ ટુ અટર યોર સરનેમ ઓલ્સો. તમારે તમારી સરનેમ પણ બોલવી પડશે. તો અહીંયા મેં અટર શબ્દ જે વાપર્યો છે, આ શબ્દ ન ખબર હોય તો ડિક્શનરી સર્ચમાં મારી લેજો, બરોબર? અટરનો મતલબ થાય ઉચ્ચાર. આઈ એમ ફ્રોમ ગુજરાત, ઇન્ડિયા. તો વધુ ફ્રૂટફુલ રિઝલ્ટ જો લેવું હોય ને, વધુ સારું રિઝલ્ટ લેવું હોય તો તમે એક નોટબુક સાથે રાખો. જેવું લાગે તે વિડીયો પોઝ કરો અને તમારી નોટબુકમાં ડે 1 માં જે આપણે કંઈ શીખીએ છીએ તે લખી લેશો. ઓકે, ચાલો હવે આટલું તમારે બોલવાનું છે. હેલો, માય નેમ ઇઝ ખાલી જગ્યા, આઈ એમ ફ્રોમ ખાલી જગ્યા, નાઇસ ટુ મીટ યુ. ઓકે, આ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, તો હવે આગળ અમુક ઉદાહરણો આપણે રાખેલા છે. માની લો કે શું 4 વાક્યોમાં જ ઇન્ટ્રોડક્શન પૂરું કરી દેવાનું? નહીં, 4 વાક્ય તો હજી નાના બાળક માટેના. હવે સફર ચાલુ થઈ છે. ઓકે, અહીંયા ગુજરાતી લખેલું છે, સામે અંગ્રેજી છે. ઓકે, એટલે તમે કોરિલેટ કરી શકશો. અહીં ગુજરાતી છે, મારું નામ ખાલી જગ્યા છે, તમારે તમારું નામ બોલવાનું છે. ચાલો બોલો મારી સાથે. મારું નામ, માય નેમ ઇઝ ચિરાગ. આઈ એમ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. આઈ એમ 39 years old. I live in Rajkot. I study in ખાલી જગ્યા grade class. ઓકે, જો સ્ટુડન્ટ હોય તો તમે ફિલ અપ કરશો. માય સ્કૂલ નેમ ઇઝ ખાલી જગ્યા. આ જ રીતે બધા જ વાક્યો આપણે બોલશું. અહીંયા તમે પોઝ કરી અને આનો સ્ક્રીનશોટ લઈ લો બધા. ઓકે, લઈ લીધો સ્ક્રીનશોટ? યસ, નોટબુકમાં લખી નાખજો. સ્ક્રીનશોટ લીધા બાદ આની પ્રેક્ટિસ કરવાની છે. આ બધા સેન્ટેન્સ તમારે બોલવાના છે. એના જવાબ છે, જેમ કે પ્રિયા છે જે 10 વર્ષની છે, તો એ કંઈક આવું બોલશે. શેડો ટેકનિક થી તમે મારી સાથે બોલજો. હેલો, માય નેમ ઇઝ પ્રિયા. I am 10 years old. I live in Rajkot. I study in 5th grade. My school name is Om Vidyalaya. My favorite subject is English. My hobby is dancing. Thank you. તો આ રીતે દરેક વિદ્યાર્થીએ શેડો ટેકનિકમાં મારી સાથે બોલ્યા હશો.
બરોબર. હવે રેકોર્ડ ગેમ વાળી આપણે ટેકનિકનું વાત કરેલી હતી, તો એક ટેકનિક મુજબ દરેક વિદ્યાર્થી પોતાના મોબાઈલમાં એક વોઇસ રેકોર્ડર કરીને એપ્લિકેશન આવે છે, તો એમાં આ રીતે ઓન કરી અને પોતાનો રેકોર્ડ 2 ફર્સ્ટનો રેકોર્ડ કરીને તેમાં મૂકી દેશું. બરોબર છે? મૂકશો ને? મૂકજો, આળસ ન કરતા. જો આળસ અને થઈ જશે, કાલે કરી લેશું, આ બધામાં આપણે પાછળ રહી જઈએ છીએ, એટલે એ બધા શબ્દો આપણી ડિક્શનરીમાં હોવા જ નથી. ચાલો આગળ વધીએ. તો આજનો આપણો કોર ટોપિક છે, એમાં જ આપણે એક ફન એક્ટિવિટી કરીએ છીએ. ફન ફોર્મેટમાં આપણે જશું, અને એકચ્યુઅલી આ ફન ફોર્મેટ છે ને એ પ્રોબ્લેમ સોલ્યુશન છે. મોટા જેટલા જોવે છે એ પણ ટ્રાય કરી દો, એ પણ થશે. તમે તમારી જાતને કોઈ એક સુપર હીરો નું નામ આપો, જેમ વોટ્સઅપમાં આપો છો અવતાર, અલગ અલગ, એ જ રીતે એ તમે અવતાર બનાવો. હેલો એવરીવન, માય સુપર હીરો નેમ ઇઝ બ્લેક, એટલે કે ખાલી જગ્યા તમારે તમારું નામ લખવાનું છે, તમે જે સુપર હીરો નામ આપવું હોય તે. ઓકે, માય રિયલ નેમ ઇઝ, જેમ કે માય રિયલ નેમ ઇઝ ચિરાગ, આ રીતે. I am ખાલી જગ્યા year old, I live in Rajkot city, I study in ખાલી જગ્યા grade, my school name is ખાલી જગ્યા, my power is ખાલી જગ્યા. દરેક વ્યક્તિ પાસે કંઈક અલગ અલગ પાવર હોય છે. એવરીબડી હેઝ સમ પોટેન્શિયલ પાવર. તો એ પાવરનું એ નામ લખો. જેમ કે આઈ કેન ડ્રો વેલ, આઈ એમ વેરી કાઇન્ડ, આઈ એમ જેન્ટલ, આ રીતે કોઈ પણ કહી શકશો. ઓકે, માય મિશન ઇઝ ટુ હેલ્પ ફ્રેન્ડ ઓર સેવ એનિમલ, લાઈક ધેટ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. થેન્ક યુ ફોર મીટિંગ મી. કે આ તમને એક ટાસ્ક છે. આ વિડિયો પૂરો થાય ત્યાર પછી આટલા વાક્યો આ સ્ક્રીનશોટ લઈ લેશો. આ સ્ક્રીનશોટ લઈ અને તમે તમારી નોટબુકમાં લખો, અને સેમ ટેકનિક રેકોર્ડ ગેમમાં આ પણ રેકોર્ડ કરવાનું છે, ભૂલશો નહીં. તમને એમ લાગશે કે આ ચિરાગ સર તો કામ ઉપર કામ આપે છે. જી હા, બિલકુલ. એમ 21 દિવસમાં માસ્ટરી જલ્દી નહીં આવે કરવાનું. ઓકે, 5 મિનિટ થાય છે, વાર નથી લાગતી. આમ તો આપણે ઘણા બધા સાથે એમને વાતો કરતા રહીએ છીએ, આપણી જાત માટે છે. ઓકે, આ ફન ફોર્મેટ ઉપર એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાત કહું. નાઉ લિસન બ્યુટીફુલ મોટિવેશનલ સ્ટોરી. કોબે બ્રાયન્ટ, બાસ્કેટબોલ પ્લેયર. હી ઇઝ માય ફેવરિટ બાસ્કેટબોલ પ્લેયર. થોડા દિવસ પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેનું અવસાન થયું. કોબે બ્રાયન્ટ 2006માં જાન્યુઆરી મહિનામાં એક મેચ રમી રહ્યા હતા. એ મેચમાં 81 ગોલ કરતા. બાસ્કેટબોલની ગેમ હોય, એક ગોલ હોય, એમાં બાસ્કેટમાં નાખવાનો. 81 માંથી 46 ગોલ કોબે બ્રાયન્ટે કર્યા. મેચના પહેલા હાફમાં કોબે બ્રાયન્ટ થી એક બહુ ઓછા ગોલ થઈ શક્યા, ભૂલો થતી હતી, અને કોબે બ્રાયન્ટ પોતે બ્રેક લઈ અને બહાર સ્ટેન્ડમાં બેઠા. કેમેરામેન પણ તેની બાજુ છે, એ કેમેરો લઈ જાય છે, કારણ કે બહુ સારો અને વિખ્યાત બાસ્કેટબોલ પ્લેયર અને આ રીતે બેઠો છે, તો કેવી શું કરે છે જોવા માટે. તે થોડી વારમાં આ રીતે કોબે બ્રાયન્ટ છે ને કંઈક જેસ્ટર્સ કરતો હોય, હાવભાવ જેને જેસ્ટર્સ કરતો હતો. થોડી વારમાં એ મેદાનમાં અંતર એન્ટ્રી લે છે. એન્ટ્રી લીધા બાદ એ બાકીના જે ગોલ છે ને, ટોટલ 46 ગોલ બધા આપણે 5-10 ગોલ પહેલા સેશનમાં કરેલા હતા, બાકીના બધા જ ગોલ એને સેકન્ડ હાફમાં મળેલા. આફ્ટર કમ્પ્લીટિંગ મેચ, one interviewer asked him, "So what were you doing at that time when you are taking rest?" તમે રેસ્ટ લેતા ત્યારે તમે શું કરતા હતા? તો તેને સરસ જવાબ આપ્યો કે હું છે ને મારી જાતને બ્લેક મામ્બા માનું છું. બ્લેક મામ્બા સર્ચ કરજો, વિશ્વનો સૌથી ઝેરી સાપ છે. તો કોબે બ્રાયન્ટ પોતાની જાતને બ્લેક મામ્બા બને છે કે હું જે આ રીતે આમ કરું છું ને ત્યારે હું બ્લેક મામ્બા બની જાઉં છું, અને મારામાં ચેન્જ આવી જાય છે, અને પછી મને કોઈ પરાસ્ત કરી શકતું નથી, અને હું જે નક્કી કરું ને એ કામ થઈ જાય છે. આ મારામાં શક્તિ છે. તમે મજાક ગણો તો મજાક, અને તમે જો એમ માનો તો તમે છાપી શકો છો. આવો જવાબ આપે. મિત્રો, આ ટેકનિક ખરેખર શીખવા જેવી છે. જ્યારે પણ આપણે નર્વસ થઈએ, દુઃખી થઈએ કે હવે આ બધા દુનિયામાં મારું કોઈ નથી ને આવું કઈ લાગે ને, ત્યારે આવું પોતાનું એક સુપર હીરો કેરેક્ટર પોતાનું બનાવો. જેમ કોબે બ્રાયન્ટ પોતાની જાતને બ્લેક મામ્બા બનતો, એ રીતે આ એક્સરસાઇઝ એટલા માટે રાખેલી છે અહીંયા. ઓકે, સ્પોકન ઇંગ્લિશની સાથે આપણે લાઈફ લેસન પણ શીખીએ. આજનો આ પહેલો લાઈફ લેસન મારા તરફથી ડિસ્ક્રાઇબિંગ યોરસેલ્ફ, એના માટે આ જે વર્ડ્સ છે એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જેમ કે આઈ એમ ફ્રેન્ડલી, આઈ એમ હાર્ડ વર્કિંગ. ચાલો મારી સાથે બોલો. આઈ એમ ફ્રેન્ડલી. બોલ્યા? યસ. આઈ એમ હાર્ડ વર્કિંગ, આઈ એમ એનર્જેટિક, આઈ એમ ઓનેસ્ટ, I am creative. મારી સાથે બોલવાનું છે. Speak with me. Okay. I am enthusiastic. Enthusiastic.
Okay, I am passionate. Okay, I am dedicated. I am curious. I am ambitious. આ બધા શબ્દો છે એ હકારાત્મક છે. These are the positive words. You must have to utter daily. આ બીજા અલગ અલગ વાક્યો છે, સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે આ પણ બોલી શકો છો. આઈ બોર્ન ઇન ખાલી જગ્યા સિટી. જો નેક્સ્ટ લેવલ મેં તમને કીધેલું હતું કે પહેલા 4 વાક્યથી શરૂ કરેલું, ત્યાર પછી 10 વાક્ય આવ્યો અને હવે આ એના પછીના એક્સ્ટ્રા સેન્ટેન્સ આ પણ તમને ઉપયોગી થશે. આઈ એન્જોય વોચિંગ કાર્ટૂન મૂવીઝ લાઈક ટોમ એન્ડ જેરી. કે આવું પણ કહી શકશો. આ એક્સરસાઇઝ છે મિત્રો. 20 મિનિટમાં હું તમને 20 કલાકનું નોલેજ નહીં આપી શકું, હા, પણ ચોક્કસ આ એક 20 મિનિટનો વિડીયો છે એ તમારે બીજી 2 કલાક કામ કરવાનું મળી જાય ને એટલું મટીરીયલ તો આપીશ ચોક્કસ. આ પ્રોમિસ છે. આ બધા જ જે સેન્ટેન્સ છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી પોતે અભ્યાસ કરી શકો છો તમે. આ રીતે બોલો. માય નેમ ઇઝ ચિરાગ ગોસ્વામી. આઈ એમ ફ્રોમ રાજકોટ. આઈ એમ ફ્રોમ ગુજરાત. ઓકે, આવું કહી શકશો. તો જે આપણે જે બેઝિક્સ છે ને તો ક્યાં કામ આવે છે ને એ તમને શીખવાડું છું. ફન એક્ટિવિટી છે, ઘરે કરવા જેવી છે. ફરીથી પાછું એ તમારા મોબાઈલમાં નાનો વિડીયો બનાવીને રેકોર્ડ કરી શકો છો. ઓકે, કેન શું છે? કેન. ઓકે, કેન એટલે શકવું. મારી સાથે બોલો. કેન, CAN બોલો. યસ, કેન એટલે શકવું, કંઈક કરી શકવું. ઓકે, એબિલિટી ટુ ડુ, ધેટ મીન્સ કેન. મિત્રો ગ્રામર નથી શીખવાડતો, ચિંતા ન કરતા, ખાલી બેઝિક રૂલ 1-2 વસ્તુ તો શીખવી પડે. કેન. આ બધા વર્બ્સ કહેવાય. શું કહેવાય? વર્બ્સ, જેને ક્રિયાપદ કહેવાય. એક્શન વર્ડ્સ. ઓકે, એક્શન વર્ડ્સ. હું બોલું છું, તમારે પણ મારી સાથે બોલવાની છે. શેડો ટેકનિક થી ટોક. આઈ કેન ટોક એટલે કે હું વાત કરી શકું છું. ઓકે, સમજાઈ ગયું? જમ્પ, આઈ કેન જમ્પ. ઓકે, તો આ કેન વાળું વાક્ય છે ને આપણે ડિક્શનરીમાં ફિટ કરી નાખવાનું. આઈ કેન જમ્પ, આઈ કેન રન, આઈ કેન લાફ, એ રીતે. ચાલો બોલો મારી સાથે. યસ, આઈ કેન ટોક, આઈ કેન રીડ, આઈ કેન રાઇટ, આઈ કેન લિસન, આઈ કેન સ્પીક, આઈ કેન લર્ન, આઈ કેન આસ્ક, આઈ કેન આન્સર, આઈ કેન હેલ્પ, I can try. Okay, I can try. લાસ્ટ વાક્ય એ આપેલું છે. ટ્રાય કરશો ને તો સફળતા મળશે. ઓકે, નેક્સ્ટ. ત્યાર પછી આગળ જઈએ. 5 ફીલિંગ ઓફ ધ ડે. લેક્ચરના અંતે દરરોજ આપણે 5 ફીલિંગ ઓફ ધ ડે આ 5 વર્ડ્સ તમને આપશું. એ 5 વર્ડ્સ ને તમારા દિવસ દરમિયાન રૂટીનમાં એ બોલવાની ટ્રાય કરવાની. સિચ્યુએશન આવે ત્યારે બોલવાનું. ફર્સ્ટ, હેપી. આઈ એમ હેપી. આઈ એમ વેરી હેપી. એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે શું? કે ઉત્સાહી. આઈ એમ એક્સાઇટેડ ટુ લર્ન ઇંગ્લિશ. ગ્રેટફુલ. આઈ એમ ગ્રેટફુલ ટુ યુ that you are teaching me spoken English. Curious. I am curious to learn fantastic English. Calm. Be calm. શાંત થઈ જાવ. તો આ 5 આજના ફીલિંગ ઓફ ધ ડે વર્ડ્સ. તો આ આપણે આજે શીખેલા છે. હોમવર્ક શું છે? તો કે પ્રેક્ટિસ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ 5 ટાઈમ બોલવાનું છે. બધા કોઈ પણ ઘરના જે સદસ્યો હોય, વેકેશનમાં તમે બધા ગયા હોય, મામા માસી કાકા ભાઈ બધાના બાળકોને પણ શીખવાડો. જેટલી વાર શીખવશો એટલી વાર આવડી જશે. રેકોર્ડ અ શોર્ટ 10 સેકન્ડ વિડિયો ને કોમેન્ટમાં ડન કરી નાખજો કે થઈ ગયું છે, કામ કરી નાખ્યું છે. આમાં ઓકે, તો આશા રાખું છું આજનો વિડિયો પસંદ આવ્યો છે. બરોબર. આજના ફર્સ્ટ સેશનમાં ગુજરાતી વધુ બોલેલું છે. ધીમે ધીમે એ પણ ઘટતું જશે અને એનું રિપ્લેસમેન્ટ અંગ્રેજી સાથે આવતું જશે. ઓકે, આ સાથે આજનો દિવસ પહેલો પૂરો થાય છે. ફરીથી બધાને જણાવવાનું કે પ્રેક્ટિસ મેક પરફેક્ટ. પહેલું જ વાક્ય આપવું હતું. પ્રેક્ટિસ કરશો થઈ શકે છે. આઈ કેન ડુ ઇટ. ઓકે, ચિતનરામ માંજી ટીચર જોયું હશે, એ નક્કી કરે છે તો પહાડ ખોદી નાખે છે. તો આપણે તો એક ભાષા શીખવાની છે. ઓકે, લેંગ્વેજ ઇઝ જસ્ટ અ કમ્યુનિકેશન ટૂલ. ઓકે, ભાષા માત્ર એક વાતચીતનું એક માધ્યમ છે. ઓકે, એક સાધન છે. તો એ ટૂલ આપણી પાસે હોવું જોઈએ. આજથી નક્કી કરીએ છીએ તો આવતીકાલે ચોક્કસ હશે. ઓકે, કોઈ પણ જાતના શરમ સંકોચ ને સાઈડમાં મૂકી એ ન રાખવા અને બોલવાનું શરૂ કરશો. ધીમે ધીમે આવડી જશે. નિયરલી ઘણા કહેશે કે અંગ્રેજી બોલવાનું શરૂ કરી દીધું છે, મોડર્ન થઈ ગયો, અંગ્રેજ થઈ ગયો. નો પ્રોબ્લેમ. આપણું ધ્યાન શીખવા ઉપર રાખો. ઓકે, શીખવાડવા હું બેઠો છું. કામ શરૂ છે. 21 દિવસના અંતે રિઝલ્ટ જોવા મળશે.
જેમ પાણી ગરમ કરીએ ને તો શરૂઆતથી સીધે વરાળ ન થાય, એમ ધીમે ધીમે તપે ત્યારબાદ વરાળ થાય છે, બાષ્પીભવન થાય છે. એટલે કે રૂપાંતરણ ત્યારબાદ થાય. ટ્રાન્સફોર્મેશન ટેક્સ અ ટાઈમ. ઓકે, તો આપણે અંગ્રેજીમાં બોલતા જો શીખવું હોય તો એ ટેક્સ ટાઈમ, ઇટ વિલ ટેક્સ ટાઈમ, પણ પ્રેક્ટિસ કરવી પડશે. આશા રાખું છું આજનો પહેલો સેશન તમને ખૂબ ગમ્યો હશે અને ફરીથી મળીશું કાલે સાંજે 7 વાગે. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે, જય હિન્દ.